નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીશું મહત્વપૂર્ણ સમાચારો પર। 12 વર્ષ બાદ દુષ્કર્મી આસારામની અમદાવાદમાં એન્ટ્રી થઈ છે, ત્યારે જામીન બાદ અમદાવાદના મોઢેરા આશ્રમ આસારામ પહોંચ્યા હતા। દુષ્કર્મના કેસમાં આસારામને આજીવન કેદની સજા છે, ત્યારે તબિયત ખરાબ હોવાથી શરતી જામીન પર આસારામ બહાર આવ્યા છે। અગાઉ ત્યારે મહેસાણા પાલનપુરમાં પણ શરતી જામીનના નિયમોના ભંગ કર્યા અને હવે અમદાવાદમાં મોઢેરા આશ્રમે આસારામ પહોંચ્યા છે અને અનુયાયીઓને જાણ થતાં જ આશ્રમ ખાતે સાધકોની મોટી ભીડ જોવા મળી રહી છે। અમદાવાદના મોઢેરા આશ્રમના આ દ્રશ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં તેમના અનુયાયીઓ છે તેઓ પહોંચ્યા હતા। જોકે કોર્ટ તરફથી જે શરતી જામીન મંજૂર થયા છે તેમાં અનેક મુદ્દાઓને લઈને ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અનુયાયીઓ સાથે મુલાકાત ન કરી શકે, સભા ન કરી શકે, પરંતુ ક્યાંક અનુયાયીઓની ભીડ ઉમટી હતી। બાર વર્ષના કારાવાસ બાદ આસારામજી આજે અમદાવાદ ખાતે આવી ચૂક્યા છે। જે પ્રમાણે તેમને શરતી જામીન મળ્યા છે કોર્ટમાંથી માર્ચ 31 સુધીના, ત્યારે તેઓ ગુજરાતના અલગ અલગ જગ્યાઓ પર અને ખાસ કરીને જે અમદાવાદ આશ્રમ જે સાબરમતી ખાતે આવેલો હતો ત્યાં જે તેઓ આવ્યા હોવાની વાત છે, અને સાથે જ્યારે તેઓ આવ્યા છે તેને લઈને આજે સંદેશો મળતાની સાથે હજારોની સંખ્યામાં જે સાધકો છે તે આશ્રમ ખાતે આવી રહ્યા છે, અને સાથે જ એક આશા પણ લઈને આવી રહ્યા છે કે જે વર્ષો પહેલા જે આસારામજીને તેઓ જે લોકો છે એક આશ્રમમાં અંદર આવવાનું પાછળનું એક કારણ એ છે કે એક વખત જે દર્શન થઈ જાય, અને દર્શન થતાની સાથે જે પ્રવચનો જે અહીંયા સત્સંગ થતા હતા એવા સત્સંગ થાય, અને સાથે જ એક પ્રમાણનો જે એક માહોલ જે છે તે જોવા મળ્યો છે। એક નજર આસારામજીની તમામ સાધકો પર પડે તેવી પણ તેઓ આશા રાખી રહ્યા છે। સાથે જ તેમનું સ્વાસ્થ્ય જે છે તે પણ ખૂબ જ ગંભીર હોવાની વાત પણ સામે આવી રહી છે, અને સાથે જ તેઓને હમણાં એકદમ આરામ કરવાની પણ જે ડૉક્ટર દ્વારા સલાહ આપવામાં આવી છે। એટલે ડૉક્ટરના જે કારણ સાથે જ તેઓને જામીન મળ્યા છે, અને સાથે જ સાધકો જે છે તેઓ તમામ જે આશ્રમ પહોંચી રહ્યા છે, અને એક આશ્રમની અંદર પણ એક વ્યવસ્થા રાખવામાં આવી છે, અને વારંવાર અપીલ પણ કરવામાં આવી રહી છે કે સાધકો અહીં મોટી સંખ્યામાં ના પહોંચે, કારણ કે બાપુને એકલા રહેવાની જે અપીલ છે તે કરવામાં આવી રહી છે। આગળ વાત કરીએ, ગુજરાત સરકારે ભ્રષ્ટ અધિકારીઓ સામે ઓપરેશન ગંગાજળ શરૂ કર્યું છે, જેમાં ભ્રષ્ટ અધિકારીઓને ચાલુ નોકરીએ જ પ્રીમેચ્યોર રિટાયરમેન્ટ આપવાનું શરૂ કરી દીધું છે। ગુજરાત સરકારે અત્યાર સુધીમાં 55થી વધુ ભ્રષ્ટ અધિકારીઓને ઓપરેશન ગંગાજળ હેઠળ ચાલુ નોકરીએ જ પ્રીમેચ્યોર રિટાયરમેન્ટ આપીને ઘરે બેસાડી દીધા છે, જેમાં વધારો કરાતા સરકારે આજે નર્મદા નિગમ અને ઇજનેર વિભાગના અધિકારીઓને પ્રીમેચ્યોર રિટાયરમેન્ટ આપી દીધું છે। राज्य सरकारना वहीवटी तंत्र ने अलग अलग विभागोनी अंदर शिस्तमान नहीं रहनारा अने गैरवर्तणूक करनारा अनेक किस्सा सामे आव्या छे, परंतु भूपेन्द्रभाई पटेल सरकार आवा अधिकारीओने साँकी लेती नथी अने तेमने फरजियात निवृत्त करी रही छे। भूपेन्द्रभाई पटेलनी सरकारे अत्यार सुधी 56 जेटला क्लास 1 અને 2 ना अधिकारीओने फरजियात निवृत्त कर्या छे, त्यारे आजे सरदार सरोवर नर्मदा निगमना वर्ग 1 ना इंजीनियर HU पटेल ने फरजियात निवृत्त करतो आदेश कर्यो छे। आपने खास जणावी दीए के निष्फળ निवडेला अधिकारीओने घर भेगा करवा माटे भूपेन्द्रभाई पटेलनी सरकार हमेशा कार्यवाही करती होय छे, त्यारे राज्यना मुख्य सचिव राजकुमार हवे 3 દિવસ પછી નિવૃત્ત થશે, પરંતુ તેમની કાર્યશૈલી જો જોવા જઈએ તો તેમને નિવૃત્તિના 3 દિવસ પહેલા પણ ગેરશિસ્તમાં રહેનારા वर्ग 1 ना इंजीनियर कक्षाना अधिकारी ने तात्कालिक असरथी घर भेगा कर्या छे। ऑपरेशन गंगाजल हेठळ अत्यार सुधीमां 50 થી વધુ अधिकारीओने फरजियात निवृत्त करता आदेश भूपेन्द्रभाई पटेलनी सरकारने कर्या छे। આગળ વાત કરીએ, મહેસાણા મનપા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। રાધનપુર રોડ પર મનપાની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી। રાધનપુર રોડ ઉપર 367 વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી, જ્યાં 67 દબાણો દૂર કરવામાં આવ્યા હતા, તેમજ વધુ દબાણો તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી। રોડ ઉપર શેડ, બાંધકામ, બ્લોક, દિવાલ સહિતના દબાણો હટાવવામાં આવ્યા। હોટલ, શોરૂમ, દુકાન તમામની આગળના જે દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યા હતા।
મહેસાણા મહાનગરપાલિકા બનતાની સાથે જ જે મહાનગરપાલિકા દબાણ દૂર કરવા માટેની એક્શન મોડમાં આવી છે તેને લઈને મહેસાણાના રાધનપુર રોડથી પાંચોટ બાયપાસ સુધી બંને તરફના રોડ ઉપર આવેલી દુકાનો આગળ રોડ, કેબિન, ઓટલા, કમ્પાઉન્ડ વોલ સહિત વધુના દબાણો દૂર કરવા માટે ગત શુક્રવારના રોજ મનપાએ નોટિસો ફટકારી હતી અને 3 દિવસમાં દબાણ દૂર કરવાનો સમય આપ્યો હતો. આમ છતાં દુકાનદારોએ દૂર ન કરતા મનપાએ જેસીબી મારફતે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગઈકાલથી લઈને આજે પણ જે કાર્યવાહી ચાલુ છે અને મનપા દ્વારા દબાણ હટાવવાના પૂરજોશમાં કામ શરૂ છે અને રાધનપુર રોડ પર મનપાની ટીમની કામગીરી જે પ્રમાણે છે તે પ્રમાણે રાધનપુર રોડ પર 367 વેપારીઓને નોટિસો અપાઈ હતી અને ગત રોજ 67 દબાણો દૂર કરાયા હતા અને આજે વધુ દબાણો તોડવાની કામગીરી હાથ ધરાઈ છે અને 4 જેસીબી, ટ્રેક્ટર અને પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા છે અને રોડ પરના શેડ, બાંધકામ બ્લોક, દિવાલો સહિત ના દબાણો દૂર કરાયા છે અને હોટલ, શોરૂમ, દુકાન આગળના તમામ દબાણો દૂર કરી અને હાલ કાર્યવાહી શરૂ છે અને હજુ આગામી દિવસોમાં પણ કાર્યવાહી થઈ શકે તેવી શક્યતાઓ છે. જી વડોદરા કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે ડ્રાફ્ટ બજેટ મામલે મ્યુનિસિપલ કમિશનરનું નિવેદન પણ સામે આવ્યું. તેમણે જણાવ્યું કે વર્ષ 2024-25માં 5,558 કરોડનું ડ્રાફ્ટ બજેટ હતું, ત્યારે વર્ષ 2025-26માં 6,213 કરોડનું બજેટ છે. 2,276 કરોડના ખર્ચે 881 નવીન કામ હાથ પર લેવાશે. મૂળભૂત જરૂરિયાત માટે નવા કામ હાથ પર લેવામાં આવશે. નાગરિકોના સૂચનોને બજેટમાં પ્રાધાન્ય આપશે. સ્માર્ટ સિટી વડોદરાના વિકાસ અર્થે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણાએ આજે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ સમક્ષ વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું. ડ્રાફ્ટ બજેટ અંદાજિત 6,000 કરોડ રૂપિયાનું છે. વર્ષ 2024-25નું રિવાઇઝ બજેટ પણ રજૂ કર્યું છે, જેમાં જે માહિતી મળી રહી છે એ રીતના આ વખતે પ્રથમ વખત ચૂંટણી સામે છે ત્યારે જ વડોદરા મહાનગરપાલિકાના કમિશનરે સફાઈ ચાર્જમાં પણ વધારો સૂચવ્યો છે. એટલે વડોદરા મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોને અંદાજિત 50 કરોડ રૂપિયા જેટલો સફાઈ વેરો ચૂકવવાનો આવશે. એ તો જોવું રહ્યું કે સ્થાયી સમિતિ સફાઈ વેરાનો જે બોજો નાગરિકો પર પડવાનો છે એને મંજૂર કરે છે કે કેમ. સફાઈ ચાર્જના નામે વડોદરા મહાનગરપાલિકા રહેણાંક મિલકત પાસે ઓછામાં ઓછા 250 રૂપિયાથી વધારી 500 રૂપિયા જેટલો વેરો નક્કી કર્યો છે અને 100 ચોરસ મીટરથી વધુ હોય તેવી મિલકતો પાસે 1,500 રૂપિયા સફાઈ વેરો વસૂલ કરવામાં આવશે. મહત્વની બાબત એ છે કે વડોદરા મહાનગરપાલિકાના કમિશનરે આજે જ્યારે બજેટ રજૂ કર્યું અને ત્યારબાદ પત્રકાર પરિષદ સાથે સંબોધન કર્યું ત્યારે વડોદરા મહાનગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ બાબતે પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં કીધું છે કે વડોદરા મહાનગરપાલિકાએ અત્યાર સુધીને 300 કરોડ રૂપિયાની લોન લઈ લીધી છે, તો 200 કરોડ રૂપિયાના બોન્ડ બહાર પાડશે. અને આ વખતે પ્રથમ વખત વડોદરામાં એવું થયું છે કે બજેટ રજૂ કરતા પહેલા નાગરિકોના મંતવ્ય લેવામાં આવ્યા હતા. 1982 નાગરિકોએ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા અને એના આધારે બજેટ તૈયાર કરવામાં આવ્યું હોવાનું કમિશનર કહે છે. કમિશનરે વધુમાં વિકાસ અર્થે એ પણ વાત કરી છે કે વડોદરા શહેરમાં વર્ષોથી પડતી તકલીફ હલકાપુરી કરનારાની ઉપર ઓવરબ્રિજ બનાવવાની વાત કરી છે. તો અનેક રોડ નવા કરવામાં આવશે અને સાથે સાથે બસ લાવવામાં આવશે. એટલે જે હાલ બસ વ્યવસ્થા છે એમાં સુધારો કરતા બસ લાવવામાં આવશે અને જે ગ્રામીણ વિસ્તારોનો વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે તેનો એમને બસની સુવિધા આપવામાં આવશે. હાલ બસ
ચલાવવા માટે જે વ્યવસ્થા કરવાની હોય એ વ્યવસ્થાની તૈયારી પણ કરી દેવામાં આવી છે. એટલે કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકાના કાર્યદક્ષ કમિશનરે આજે બજેટ રજૂ કર્યું. ગઈ વખતે 5,500 કરોડનું હતું, તો આ વખતે 6,000 કરોડ રૂપિયાનું છે. પરંતુ જે રીતના કમિશનરે કીધું છે કે છેલ્લા 10 વર્ષમાં 7,000 કરોડ રૂપિયા જેટલો વડોદરા શહેરમાં ખર્ચ થયો છે, છતાં પણ રોડ ગટર પાણીની સુવિધામાં હજુ કોઈ સુધારો નથી થયો તેવી પણ નગરમાં ચર્ચા છે. રાજકોટની નાગરિક સહકારી બેંક ફરી એકવાર વિવાદમાં આવી છે. વર્ષ 2019થી બેંક સામે અરજદાર પ્રવીણ રાઠોડની લડાઈ કરવામાં આવી રહી છે. અલ્પેશ કેશુભાઈ બારૈયા નામના વ્યક્તિની લોનમાં નામ ઉમેરી દીધું હોવાનું સામે આવ્યું, ત્યારે અરજદાર પ્રવીણ રાઠોડને બેંકે નોટિસ મોકલી ત્યારે જાણ થઈ. અરજદાર પ્રવીણ રાઠોડ દ્વારા આરબીઆઈમાં ફરિયાદ કરાઈ હતી. ફરિયાદ બાદ ભરતા નામથી ભૂલ હોવાનું નાગરિક બેંકે સ્વીકાર્યું હતું, ત્યારે બેંકની ભૂલને કારણે અરજદાર પ્રવીણ રાઠોડ હેરાન થઈ રહ્યા છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધ્રુવ કુંડેલ પાસેથી. ધ્રુવ, નાગરિક સહકારી બેંક રાજકોટ જે ફરી એકવાર ક્યાંક વિવાદમાં આવી છે, બેંક સામે ફરી એકવાર સવાલો ઉભા થઈ રહ્યા છે. શું સમગ્ર મામલો સામે આવ્યો છે, શું વિગતો? રાજકોટ નાગરિક સહકારી બેંક ફરી એક વખત વિવાદમાં આવી છે. પ્રવીણભાઈ મોહનભાઈ રાઠોડ નામના અરજદારે 2019થી બેંક સામે ક્યાંક હાલ લડાઈ લડી રહ્યા છે. અલ્પેશ કેશુભાઈ બારૈયા નામના વ્યક્તિની લોનમાં નામ ઉમેરી દીધું એ પ્રકારનો ક્યાંક તેઓ આક્ષેપ કર્યો હતો. અરજદારને બેંકમાં નોટિસ પણ ક્યાંક મોકલી હતી, તે બાબતે જાણ કરવામાં આવી હતી. સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો રૈયા રોડ પાસે આવેલી રાજકોટ નાગરિક બેંકની શાખા દ્વારા આ જે લોન છે તે આપવામાં આવી હતી. અરજદારે આરબીઆઈમાં ફરિયાદ કર્યા બાદ નાગરિક બેંકે પોતાની જે ભૂલ છે તે સ્વીકારી હતી. અરજદાર લોનની જરૂર ઊભી થતા બેંકે સિવિલ સ્કોર ડાઉન થઈ ગયો હોવાનું કહેતા મંજૂર ન થઈ, એટલે કે જે લોન છે તે મંજૂર ન થઈ અને તેનું મુખ્ય કારણ સિવિલ ઓછું હોવાના કારણે આ જે સમગ્ર ઘટના છે તે પ્રકાશમાં આવી છે. ત્યારે બેંકની ભૂલના કારણે અરજદાર હાલ અત્યારે હેરાન પરેશાન છે. ત્યારે બેંકે ભૂલ સ્વીકારી ને સિવિલ જે સ્કોર છે તે ઘટાડી દેવામાં આવ્યો, તેને જ લઈને અરજદારે બેંક સામે સવાલો ઉભા કર્યા છે. ત્યારે રાજકોટ નાગરિક સહકારી બેંકના જે કહી શકાય કે આ પહેલા પણ એક જે આવી ઘટના છે તે સામે આવી હતી અને ખાસ આક્ષેપ અત્યારે જે શખ્સ લગાડી રહ્યો છે તેની સામે પણ ક્યાંક ને ક્યાંક નાગરિક બેંકે એક જે પોતાની વાત છે તે રજૂ કરી છે. નાગરિક બેંકના પ્રતિનિધિ દ્વારા કહેવામાં આવ્યું કે આજે જે મેટર છે તે 2019ની છે અને સમગ્ર ઘટના ની વાત કરવામાં આવે તો તેને લઈને જે ફરિયાદ કરવામાં આવી હતી આરબીઆઈમાં તે ફરિયાદને લઈને રાજકોટ નાગરિક બેંકે પોતાની જે ભૂલ સ્વીકારી હતી અને ખાસ બેંક એકાઉન્ટ જે હોલ્ડર છે તેને ક્યાંક ને ક્યાંક જે સિવિલ સ્કોર છે તે વધારી દેવાની એક વાત પણ ત્યારે થઈ હતી. એટલે કે જે લોન લેવામાં આવી હતી એ બીજા શખ્સ દ્વારા લેવામાં આવી હતી, તે પણ સ્વીકારવામાં આવ્યું હતું. પણ ક્યાંક ને ક્યાંક ફરી એક વખત આ મામલો છે તે ઉપડ્યો છે. 2019ની જે ઘટના છે તે હાલ અત્યારે 2025માં અરજદાર ક્યાંક ને ક્યાંક ફરી એક વખત ઉપાડી અને હાલ ફરી એક વખત રાજકોટ નાગરિક બેંક વિવાદમાં આવી છે. જી ચોક્કસથી ધ્રુવ, આભાર જાણકારી આપવા બદલ. આગળ વાત કરીએ, કચ્છના મુન્દ્રામાં રહેણાંક મકાનમાં આગ લાગતા 2 લોકોના મોત નિપજ્યા હતા. મુન્દ્રા શહેરની આ ઘટના સામે આવી છે. સૂર્યનગર સોસાયટીના મકાનમાં ભેદી બ્લાસ્ટ બાદ આગ લાગતા પિતા પુત્રીનું મોત નિપજ્યું હતું, જ્યારે માતાને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બ્લાસ્ટ અને આગની ઘટના બનતા મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. રહેણાંક મકાનમાં લાગેલા એસીના કોમ્પ્રેસરમાં કોઈ કારણોસર બ્લાસ્ટ થતા આગ ભભૂકી ઉઠી હતી, જ્યારે મુન્દ્રા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. કચ્છના મુન્દ્રાના એક સોસાયટીના રહેણાંક મકાનમાં એસીના કમ્પ્રેસરમાં અચાનક કોઈ કારણોસર બ્લાસ્ટ થતાં
બે લોકો છે તે કહી શકાય કે ભરતું થઈ ગયા હોવાનો બનાવ છે તે સામે આવ્યો છે, જેમાં તેમની પત્ની છે તેઓ ગંભીર રીતે દાઝી ગયા હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો મુન્દ્રા શહેરના સૂર્યાનગર સોસાયટીના એક રહેણાંક મકાનમાં આંધ્રપ્રદેશના જે પરપ્રાંતીય લોકો છે તેમને કહી શકાય કે તેમના ઘરમાં આગનો બનાવ બન્યો હતો. કોઈ કારણોસર એસીના કમ્પ્રેસરમાં અચાનક બ્લાસ્ટ થતાં જ કહી શકાય કે રવિકુમાર રાવ ઉંમર વર્ષ 40 અને તેમની દીકરી ઉંમર વર્ષ 2 જાનવીને કહી શકાય કે આગ લાગવાના કારણે તેમનું કરુણ મોત નીપજ્યું છે. તો સાથોસાથ રવિકુમાર રાવના પત્ની છે કવિતાબેન, તેઓ પણ ગંભીર રીતે દાઝી ગયા હોવાથી મુન્દ્રાની અદાણી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પણ ત્યાં વધુ સારવાર બાદ કહી શકાય કે ભુજ ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર બનાવ મામલે મુન્દ્રા પોલીસ છે તે ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થાનિક લોકો છે તે આ બનાવને લઈને એકત્ર થઈ ગયા હતા. જી મકાનમાં ભેદી બ્લાસ્ટ થયો હતો. એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા લોકોના મૃત્યુ નિપજ્યા હતા. આગળ વાત કરીએ, સુરતમાં સે નો ટુ ડ્રગ્સ અભિયાન વચ્ચે ડ્રગ્સની લતને કારણે પરિણીત યુવકનું મોત નીપજ્યું છે. શહેરના ઉન વિસ્તારમાં રહેતો મૃતક યુવક અગાઉ ખાલી દારૂ જ પીતો હતો અને છેલ્લા 25 દિવસથી યુવક એમડી ડ્રગ્સના રવાડે ચડ્યો હતો. ડ્રગ્સના ઓવરડોઝને કારણે પ્રથમ યુવક બ્રેન ડેડ થયો હતો અને સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે. યુવકના મોત બાદ પરિવારે પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. પરિવારજનોનું કહેવું છે કે ઉન વિસ્તારમાં ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. બત્રીસ વર્ષીય યુવાનનું ડ્રગ્સના ઓવરડોઝને કારણે મોત થયું હોવાનું પરિવાર દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વાત છે સુરતના ઊન વિસ્તારની. ઊન વિસ્તાર ખાતે આવેલા એક સોસાયટી ખાતે નવાઝ ખાન પઠાણ પોતાના પરિવાર સાથે રહેતો હતો અને નવાઝ ખાન દ્વારા જે છે ડ્રગ્સનો ઓવરડોઝ કર્યો હોવાનું પરિવારે અનુમાન લગાવ્યું હતું. નવાઝ ખાન પહેલે દારૂની લતે લાગ્યો હતો. દારૂ છોડવા માટે ક્યાંક ને ક્યાંક છેલ્લા 15 દિવસથી તે ડ્રગ્સનું સેવન પણ કરી રહ્યો હતો, પણ ક્યાંક આ ડ્રગ્સનો ઓવરડોઝ થવાને કારણે તેનું મોત થયું હોવાના પરિવાર દ્વારા ક્યાંક આક્ષેપ પણ લગાવવામાં આવી રહ્યા છે. પરિવારના સભ્યો દ્વારા સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે ઊન પાટિયા વિસ્તાર ખાતે સરેઆમ જાહેરમાં જ ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસ તપાસનો વિષય છે, કારણ કે 2 દિવસ પહેલા રાતે નવાઝ ખાન પઠાણ દ્વારા ડ્રગ્સનો ઓવરડોઝ લેવાઈ ગયો હોય, જેને કારણે તેનું મોત થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રાતે 11 વાગે તેણે નશીલા પદાર્થનું એક ઇન્જેક્શન લીધું હતું, જે બાદ તેને વહેલી સવારે ખેંચ આવી ગઈ હતી, જેથી તેની હાલત ગંભીર બનતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. તેના મોતનું સાચું કારણ જાણવા માટે પરિવાર દ્વારા તેને સિવિલના પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યું હતું, પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટની આતુરતાથી અત્યારે રાહ જોવામાં આવી રહી છે. પણ પોલીસને પણ જ્યારે આ ડ્રગ્સના ઓવરડોઝની જાણ કરવામાં આવી તો પોલીસ પણ સર્ચમાં લાગી ગઈ છે. આ ડ્રગ્સનું વેચાણ શું ખરેખર ઊન વિસ્તારમાં થાય છે કે કેમ? નવાઝ ખાન પઠાણ આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો? કારણ કે નવાઝ ખાન એક સામાન્ય રિક્ષા ચાલક હતો અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને તે ડ્રગ્સના રવાડે ચડી ગયો હતો, જેથી ઓવરડોઝને કારણે તેનું મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે, જેને લઈ હવે માત્ર પીએમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસની તપાસ હવે કઈ દિશામાં જશે એ જોવું રહ્યું. જી ભાવનગરના ટીમાણા ગામે 6 દિવસ અગાઉ થયેલા મારામારી હત્યાનો મામલો સામે આવ્યો. સામાન્ય બોલાચાલીમાં મારામારીની ઘટના બની હતી અને આ બનાવમાં 2 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડ્યા હતા. એકને તળાજા અને એકને ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે ભાવનગર હોસ્પિટલ ખાતે સારવાર લેતા યુવકનું મોત નીપજ્યું હતું. યુવકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે હુમલો કરનાર શખ્સો ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે.
સમગ્ર ઘટના છે તે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા નીચે આવતું ટીમાળા ગામમાં બનવા પામી હતી. ગત તારીખ 23ના રોજ જ્યારે એક ધાર્મિક પ્રસંગ શરૂ હતું ત્યારે 3 શખ્સો ઉપર 7 જેટલા શખ્સો દ્વારા જીવલેણ હથિયારો એટલે કે તીક્ષ્ણ હથિયારો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલાની અંદર 3 જે યુવકો છે તે ગંભીર રીતે ઘવાયા હતા, જેમાંથી એક યુવકને ભાવનગર સલ્ટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. અન્ય જે ઈજાગ્રસ્તો છે તેને તળાજા ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા અને હાલ જે આજી મોગલ નામનો જે યુવક છે તેમનું ભાવનગર સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સમગ્ર ઘટનાને લઈને તળાજા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક 23 તારીખની ઘટના હતી. 23 તારીખે પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પરિવાર દ્વારા જે 7 લોકોના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસે માત્ર 2 જણા વિરુદ્ધમાં જ ફરિયાદ નોંધી છે અને આ જે 7 જણા જે છે તેમાંથી હજી ધરપકડ પણ નહોતી થઈ. તેને લઈને આજે જ્યારે આ સમગ્ર જે ગુનો છે તે હત્યામાં પરિણમતા પરિવાર દ્વારા એવી માંગ કરવામાં આવી હતી કે 7 જણાના નામ ઉમેરવામાં આવે અને આ જે કહી શકાય કે જે આરોપી છે તેમને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, નહીં તો અન્યથા જે મૃતક યુવાન છે તેમની બોડી સ્વીકારવામાં નહીં આવે. આજે રજૂઆત છે તે એસપી કચેરી સુધી પહોંચી હતી. બપોરે પરિવાર દ્વારા એસપી કચેરીને પણ રજૂઆત કરવામાં આવી હતી. હજી સુધી નિર્ણય નથી લેવાનો. હજી પણ ભાવનગર સલ્ટી હોસ્પિટલ ખાતે પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર જે હુમલો છે તેમની પાછળનું જે પોલીસે જણાવ્યા પ્રમાણે જે જૂનો વિવાદ હતો, જમીન વિવાદ, તેને લઈને કરવામાં આવ્યો હતો. અગાઉ પણ માથાકૂટ થઈ ચૂકી હતી અને જ્યારે કહી શકાય કે 23 તારીખે ધાર્મિક પ્રસંગ હતો તે પ્રસંગની અંદર પણ સામાન્ય બોલાચાલી પ્રથમ થઈ હતી અને બોલાચાલીમાં અચાનક જ જે 7 લોકો દ્વારા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં હાજી મોગલ નામના યુવકનું મોત નીપજ્યું છે. હજી પણ પરિવારે બોડી સ્વીકારી નથી. પોલીસે 2 જ નામનો ઉલ્લેખ કરીને 2 જ નામ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. જોવાનું એ રહ્યું કે પોલીસ હવે પરિવારની માંગણી સંતોષે કે નહીં અને પરિવારનો જે વિરોધ છે એ ક્યાં સુધી ચાલશે. જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં કોંગો ફીવર બીમારીનો કેસ સામે આવ્યો, જ્યાં 51 વર્ષીય પશુપાલક મોહનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. છેલ્લા 5 વર્ષમાં શહેરમાં આ પ્રથમ કેસ નોંધાયો છે. કોંગો ફીવર પશુઓમાં રહેલી ઈતરડીથી માનવમાં ફેલાય છે અને આ રોગ મુખ્યત્વે પશુપાલકોમાં જોવા મળે છે, જેમાં ગાય અને ભેંસના શરીર પરની ઈતરડી દ્વારા હનીમોરલ નામનો પરજીવી માનવ શરીરમાં પ્રવેશે છે. રોગમાં મુખ્ય લક્ષણોમાં તાવ, માંસપેશીઓમાં દુખાવો, ચક્કર આવવા અને ગળું બેસી જવા જેવા લક્ષણો જોવા મળે છે. ચોક્કસ જો જામનગર શહેરની વાત કરવામાં આવે તો આરોગ્ય વિભાગ તંત્ર છે જે દોડતું થયું છે. ખાસ કરીને જે કોંગો ફીવર નામનો જે વાયરસ છે જે ફરી 5 વર્ષ બાદ જે જામનગરમાં આવ્યો છે અને હાલ જામનગરમાં 2019ની અંદર જે કોંગો ફીવર છે તે તબીબોને આવ્યો હતો, જેના લક્ષણો જે તાવ, શરદી, માથું જેવા લક્ષણો હોય છે ને જે વધુ પડતા જે પશુપાલક હોય છે ત્યાંથી આ રોગ જે આવતો હોય છે ને પશુમાં પણ આ પ્રકારનો રોગ જોવા મળતો હોય છે. અને હાલ જે માણસની અંદર પણ આ રોગ છે તે 5 વર્ષ બાદ જ જામનગરના એક પંચેશ્વર ટાવર પાસે રહેતા એ આડધેડ છે તેને આજે ભરખી ગયો હતો અને હાલ તેનું અઠવાડિયા પહેલા જે નિધન થયું છે ને હાલ તેને લઈને તેમનો જે રિપોર્ટ છે તે પુણેની લેબ ખાતે મોકલવામાં આવ્યો હતો અને હાલ જે પુણેની લેબ ખાતે જે રિપોર્ટ આવ્યો છે તે પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો અને હાલ જેને લઈને જામનગરની જે જીજી હોસ્પિટલનું આરોગ્ય તંત્ર છે તે દોડતું થયું છે ને હાલ આ રોગને લઈને જે ડોક્ટર વિભાગ છે તે તમામ વોર્ડની અંદર ખાસ જે સેવાઓ છે તે પૂરી પાડવામાં આવે છે અને અલગ વોર્ડની વ્યવસ્થા પણ કરવામાં આવશે. જૂનાગઢમાં ગિરનાર પર્વત પરના અંબાજી મંદિરના મહંત તનસુગીરીના દેહવિલય પછી મહંત પદ માટે ખેંચતાણ શરૂ થઈ હતી. ખેંચતાણમાં ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીએ જૂના અખાડાના એક લેટરનો બોમ્બ ફોડ્યો હતો, જેમાં વર્ષો પહેલા અખાડા પરિષદના સેક્રેટરી હરિગીરીએ ભવનાથ મંદિર હડપ કરવા માટે ભાજપને 5 કરોડ રૂપિયા આપ્યા હતા. તેમજ જૂનાગઢના 2 પૂર્વ કલેક્ટર રાહુલ ગુપ્તા અને આલોક કુમાર પાંડેને 50 લાખ રૂપિયા આપ્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે. હાલમાં આ પત્રને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે. ચોક્કસ કે જે રીતે ભવનાથ મંદિરનો જે ગાદી વિવાદ છે તે દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે, ત્યારે થોડા સમય પહેલા જ ભૂતનાથ મંદિરના જે મહંત છે મહેશગીરી બાપુ તેમના દ્વારા એક લેટર છે તે બહાર પાડવામાં આવ્યું હતું અને લેટરની અંદર જણાવવામાં એવું આવ્યું હતું કે જૂના અખાડાના જે સંરક્ષક છે હરિગીરી તેમના દ્વારા
જે સાધુ સંતો અને જે અધિકારીઓ કલેક્ટર સહિતના અધિકારીઓ છે તેમને આટલા રૂપિયા આપવામાં આવ્યા છે, તો બીજી તરફ જે ભવનાથ મંદિરના મહંત હરિગીરી છે તેની મુદત છે તે પૂર્ણ થવાની હતી. તે 4 મહિના પહેલા જ ભૂતપૂર્વ કલેક્ટર રચિત રાજ દ્વારા છે તે ફરી આ ઓર્ડર રિન્યુ કરી દેવામાં આવ્યો, એટલે કે આ તમામ જે કામગીરી જિલ્લા કલેક્ટરોની છે તે વિવાદાસ્પદ રહી છે તેવા આક્ષેપો થયા હતા. તો બીજી તરફ જે લેટર વાયરલ થયો હતો તેની અંદર 50-50 લાખ રૂપિયા કલેક્ટરોને આપ્યા હોવાની પણ એક વાત સામે આવી હતી, જેમાં જે બે કલેક્ટરના નામ છે તેમાં એક રાહુલ ગુપ્તા અને આલોક કુમાર પાંડ્યા બંને કલેક્ટરોને 50-50 લાખ રૂપિયા આપવામાં આવ્યા હોવાનું પણ આ લેટરમાં હતું અને તે આક્ષેપો થયા હતા. તેની સામે હવે એક માહિતી એવી સામે આવી છે કે રાહુલ ગુપ્તા એવું કહ્યું છે કે જેને જે લખવું હોય તે લખવા દો, મારે એમાં કંઈ કહેવું નથી, સાધુઓને તો બધી વાત કરવાની છૂટ હોય છે. તો બીજી તરફ આલોક કુમાર પાંડે દ્વારા એવું એક નિવેદન આપ્યું છે કે ભ્રમિત કરવાની કોશિશ કરે છે, નક્કર પુરાવા વિના આક્ષેપો ન કરવા જોઈએ, જરૂર લાગશે તો મહેશગીરી સામે કેસ કરીશ તેવું કલેક્ટર ભૂતપૂર્વ જુનાગઢના કલેક્ટર દ્વારા છે તે એક મીડિયાને આવી માહિતી આપવામાં આવી છે. હાલ આજે અંબાજી મંદિરના મહંત ધનસુખગીરી બાપુના નિધન બાદ આખો એ મામલો શરૂ થયો અને હવે ભવનાથ મંદિરની ગાદી વિવાદ ને લઈને પણ વિરોધ થઈ રહ્યો છે. હરિગીરીને છે તે ગેરકાયદેસર રીતે ફરી મહંત બનાવ્યા છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે અને તેની વચ્ચે અધિકારીઓની ગાંઠસાંઠ હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલે હજુ પણ દિવસે ને દિવસે આ મામલો ઉગ્ર બની રહ્યો છે. જી તો ત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.